પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. હું છું તમારો દોસ્ત મેઘાણી સર. આજે આપણે જાણવાના છીએ આ વિડીયોમાં કે 4 દિવસમાં કેવી રીતના ગુજરાતી પૂરું કરવું. ફર્સ્ટ લેંગ્વેજની વાત કરીએ છીએ, એટલે કે જે ગુજરાતી મીડિયમવાળા વિદ્યાર્થી છે એના ગુજરાતી વિશેની વાત કરીએ છીએ. તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, મને ખબર છે. ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, 1 લાખનો ટાર્ગેટ છે ભાઈ. અને તમે સપોર્ટ કરશો તો મને પૂરો વિશ્વાસ છે કે બોર્ડની એક્ઝામ પૂરા થતાં આપણે 1 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચી જશું. તો ઝડપથી લાલ બટન દબી દો અને વિડીયો લાઈક કરો. હવે ભાઈ છેલ્લા 4-5 દિવસ છે. આજે ઓલરેડી હું જ્યારે આ વિડીયો શૂટ કરી રહ્યો છું મંગળવારે, અને તમે અત્યારે ગણિતની તૈયારી કરતા હોવા જોઈએ. આપણે જે રીતે પ્લાનિંગ કર્યું એ રીતે 11 તારીખે તમારે છે શું કહેવાય કે ગુજરાતીનું પેપર, એની આપણે ગુજરાતીનું પેપર, અને પછી જે છે એક દિવસ રજા પછી ડાયરેક્ટ 13 તારીખે બેઝિકવાળા બેઝિક, સ્ટાન્ડર્ડ 1 સ્ટાન્ડર્ડ મેથ્સ છે. તો અત્યારે તમે 1 થી 6 તારીખ વચ્ચે ગણિતની તૈયારી કરતા હોવા જોઈએ. હવે 7 તારીખથી તમે 4 દિવસમાં ગુજરાતી કેમ પૂરું કરી શકો. 7મી તારીખ, 8મી તારીખ, 9મી તારીખ ને 10મી તારીખ, 4 દિવસમાં આખું ગુજરાતી પૂરું થઈ જાય. કેમ કરવાનું, કઈ રીતે કરવાનું, એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાની છે. પણ પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય કરી લો, વિડીયો લાઈક કરી લો. અને સૌથી અગત્યની બાબત, 11-12 સાયન્સ કરવું છે. નીટ અને JEE માટે જોરદાર સ્કૂલ છે સમત્વ, અને એનું પરિણામે જોરદાર છે. હોસ્ટેલ વ્યવસ્થા ભાઈઓ માટે અલગ, બહેનો માટે અલગ. આખા દિવસનું શેડ્યુલ હોય છે, અને 2 વર્ષ તમે સમત્વને આપી દો, તમારું કેરિયર ચેન્જ થઈ જશે. અને એની વધુ માહિતી મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ફોર્મ ભરી લો. અમે માહિતી તમારા સુધી પહોંચાડી દેશું. અને પછી તમે જે સ્કૂલમાં એડમિશન લેવાના હોય એ માહિતીને સમત્વની માહિતીને બેને ભેગી કરી લો. સારી લાગે ત્યાં તમે તમારી રીતે એડમિશન લઈ શકો છો. હવે કઈ રીતના તૈયારી કરવી જોઈએ, તો કે 7 તારીખે તમને લોકોને જે છે એ ગદ્ય વિભાગ પૂછાતું હોય છે, બરાબર ને. એટલે કે પાઠ, એના સવાલ જવાબ પાકા કરી નાખવાના. સવિસ્તાર છે, 1-2 વાક્યના છે, 1 વાક્યના છે. એટલે વિભાગ એ ઉપર ફોકસ કરવું. 6 પેપરનું કરી લેવું, જે સાહિત્ય છે તમારી પાસે એનું, અને તમારા ભાઈબંધ આગળ જે સાહિત્ય છે એનું. 12 પેપરનો વિભાગ એ કરી નાખો તો બીજું કંઈ કરવાની જરૂર નથી. જો પેપરનું ન કરતો હોય તો જેટલા પાઠ છે એ બધાના સવાલ જવાબ પાકા કરવા. પણ એમાં માથાના વાળ નીકળી જાય, એટલું બધું થાય કે એમાંથી પૂછવાનું હોય એટલે તો એના કરતાં ઇઝી પડે. ઓછામાં ઓછા 6, વધુ 12 પેપરનો વિભાગ એ કરી નાખો 1 દિવસની અંદર. એટલે બોસ તમારું જે છે બધું કવર થઈ જશે. 8 તારીખે તમારે કરવાનું છે વિભાગ બી ઉપર ધ્યાન આપવાનું છે. સેક્શન બી, પદ્ય એટલે કવિતાઓ હોય, ગઝલો હોય, ભજન હોય, બરાબર, એને પદ્ય કહેવાય. તો પદ્ય વિભાગ ઉપર તમારે ફોકસ કરવાનું છે. અને પદ્યની અંદર શું કરવાનું કીધું એમ, 6 પેપર કે મેક્સિમમ 12 પેપર કરી લેશો એટલે ઓલમોસ્ટ બધું એની અંદર તમારું કવર થઈ જશે અને લોચા નહીં પડે. 8 તારીખે તમારો વિભાગ બી થઈ ગયો. વિભાગ સી, ભાઈ પેપરનું વ્યાકરણ નહીં કરતા, છેલ્લે કરજો. સવારે 7 વાગ્યાથી લઈને બપોરે 5 વાગ્યા સુધી ટોપિક વાઇઝ વ્યાકરણ તમે રિવાઇઝ કરો. અને એ થઈ ગયા પછી 6 પેપરનું તમે કરો વ્યાકરણ સાંજે 5 વાગ્યાથી લઈને. તો વ્યાકરણમાં વાંધો નહીં આવે. ખાલી પેપરનું વ્યાકરણ કરશો તો તમે જે પેપરની અંદર સમાનાર્થી શબ્દ કે વિરોધાર્થી શબ્દ કે પછી જે કંઈ પૂછવાનું એ બેઠું એક્ઝામમાં પૂછાશે એવું જરૂરી નથી મારા બાપ. વ્યાકરણમાં ગમે ત્યાંથી પૂછાય, છોકરાના માર્ક્સ આમાં ભેગા થઈ જાય, ને આમાં પડી જાય લોચા વિભાગ સીમાં. એટલે હું હાર્ટલી બધાને વિનંતી કરું છું કે વ્યાકરણ 6 પેપરનું કરશો. મરી જશો, માર્ક્સ પૂરા નહીં આવે. મરી જાઓ ઇન ધી સેન્સ લોચા પડી જાય, એમાં કંઈ મરી ન જાય, પણ આ તો કહેવાની વાત છે. તો કહેવાનો મતલબ શું છે ડિયર સ્ટુડન્ટ્સ, કે તમે લોકો જે છે વ્યાકરણ ટોપિક વાઇઝ કરો. ટોપિક વાઇઝ એના વિરોધાર્થી શબ્દ, આ તે અલંકાર જે કંઈ તમારે આવતું હોય, છંદો, એ બધું જોઈ લો. અને પછી સાંજે 3 કલાક કે 4 કલાક 6 પેપરનું વ્યાકરણ સોલ્વ કરી લો. તો ઓલમોસ્ટ તમને આઈડિયા આવી જશે કે કેવી રીતના પેપરમાં પૂછાય છે, અને પૂરા માર્ક્સ આવી જશે. બાકી પેપરનું 6 પેપરનું વ્યાકરણ કરીને ગયા તો એક્ઝામમાં આપણી ઢેલ ટીપાઈ જાય, બકરી ડબ્બામાં પૂરાઈ જાય. તો કહેવાનો મતલબ શું છે, વ્યાકરણ ટોપિક વાઇઝ કરવું, બરાબર. અને એ થઈ ગયા પછી તમારા લોકોને જે છે અને વ્યાકરણના આ બધાને લાઈવ લેક્ચર આવશે. તમારા 7 તારીખે આવશે લાઈવ લેક્ચર, 8 તારીખે લાઈવ લેક્ચર આવશે, 9 તારીખે લાઈવ લેક્ચર આવશે, 10 તારીખે લાઈવ લેક્ચર આવશે. ચિંતા નક્કો કરો, હમ હે ફિર ક્યાં ગમ હે. આપણે તમારા માટે જોરદાર જબરદસ્ત તૈયારી કરી છે, અને એના માટે જોરદાર જબરદસ્ત આપણે લાઈવ કરીશું. 10મી તારીખની વાત કરીએ, લેખન વિભાગ એટલે કે સેક્શન ડી ઉપર કામ કરવાનું છે રવિવારે. અને આ રવિવારે તમારે સ્કૂલ પણ જોવા જવાની છે. બાકીનો પોણો દિવસ વચ્ચે તમે 2 કલાક સ્કૂલ જોઈ આવો, ફ્રેશ થઈને આ લેખન વિભાગ પતાવી લેવાનું. ખાસ કરીને નિબંધ કેવી રીતના લખવા,
વિચાર વિસ્તાર હોય તો કેવી રીતના લખવું, આ બધી વસ્તુ, ભાષા ભૂલ ન નીકળે, બધું તમારે લેખન વિભાગ આખું જોઈ લેવાનું છે કે જેથી કરીને લોચા ન પડે. તો આ 4 દિવસ પણ તમે આપ્યા વ્યવસ્થિત, તો હું તમને શ્યોરિટી સાથે અને 100% કોન્ફિડન્સ સાથે કહું કે 4 દિવસ તમે આ વ્યવસ્થિત કર્યું તો 80માંથી 80 ગુજરાતીમાં આવે. પણ 80માંથી 80 લાવવા અઘરા. જો ભાષા ભૂલ ન હોય તો આવે, બાકી 78 આવી જાય, 79 આવી જાય, એમ આવી જાય. બરાબર ને? ગણિતમાં 80માંથી 80 લાવવા હેલા, વિજ્ઞાન સમાજમાં 80માંથી 80 લાવવા હેલા, પણ ગુજરાતીમાં અઘરા. કારણ કે ભાષાકીય વિષય છે. મજાની વાત કહો, ગુજરાતી મીડિયમના છોકરાઓ, અરે આપણા ગુજરાત બોર્ડના છોકરાઓ ગણિત ગુજરાતી વિષયની અંદર 1.5-2 લાખ ફેલ થાય છે આ ગુજરાતી જેવા વિષયમાં. ગયા વખતે સૌથી વધારે વિદ્યાર્થી વિજ્ઞાનમાં ફેલ થયા હતા, અને વિજ્ઞાન પછી જે વિષયમાં સૌથી વધારે ફેલ થયા એ ગુજરાતી હતો. બોલો, વિચાર કરો કેમ? કારણ કે આપણને ઓવર કોન્ફિડન્સ હોય, ગુજરાતી થોડું કરવાનું હોય. ગુજરાતીમાં તો બધું આવડે. આપણને ક્લાસમાં સાહેબે પાઠ સમજાવ્યો છે, મેં પાઠ સમજાવ્યો છે, આપણે તો આપણી રીતે આપણે સવાલના જવાબ લખી નાખશું, પાસ થઈ જશું. નો, એટલે મારા બાપ, તમારે લખવું પડે. તમે તમારી રીતે લખો, પણ સાચું લખો. પછી ગપાટાવાળી કરો તો માર્ક્સ થોડા આવે? નો આવે. તો કહેવાનો મતલબ શું છે ડીએર સ્ટુડન્ટ્સ, કે વિભાગ એ અને વિભાગ બી જો તમે પ્રોપર ન કર્યો, લોચા પડી જશે. અને હું તમને કહી દઉં, હર વર્ષે ગણિત અને વિજ્ઞાન પછી, એના પહેલાના વર્ષે ગણિતમાં સૌથી વધુ ફેલ થયા હતા, ગયા વર્ષે વિજ્ઞાનમાં સૌથી વધારે ફેલ થયા, પછી બીજો વિષય કે જેમાં સૌથી વધારે વિદ્યાર્થી ફેલ થયા હોય એ હતો ગુજરાતી. એટલે ગુજરાતીમાં ધ્યાન રાખજો, અને કે બદકા બેસી જાય. ગુજરાતી વિષય હેલો લાગે, પણ હેલો છે નહીં. સેકન્ડ અઘરો સૌથી ગુજરાતી વિષય છે. એટલે આ સવાલ જવાબ પાકા કરવાની અંદર જો તમે લોકોએ શું કહેવાય કે થોડીક આળસ રાખી, તો તમારું આખા વિજ્ઞાનમાં સારા માર્ક્સ હશે, ગણિતમાં સારા માર્ક્સ હશે, સમાજમાં સારા માર્ક્સ હશે, પણ ગુજરાતીમાં ઓછા હશે, ટકાવારી ઉપર તરત અસર પડશે. એટલે આ 4 દિવસ તમારે સિરિયસતાથી, ગંભીરતાથી, વિવેકપૂર્વક અને પોતાની જાત સાથે પ્રમાણિકતાથી તમારે કામ કરવાનું છે. તો તમે ગુજરાતીમાં સારા માર્ક્સ લાવી શકશો. બાકી 70 ઉપર બી ગુજરાતીમાં જવું એ અઘરું છે, હે ને? 65-70 આવી જાય, બાકી 70 ઉપર જવું તો બહુ ઇમ્પોસિબલ જેવી વસ્તુ છે. પણ જો તમે પોસિબલ કરવા માંગતા હોય તો 4 દિવસ સવારે 7 થી 10, 10 થી 11નો બ્રેક લ્યો કદાચ, બરાબર, અને 11 થી પાછું 1 લાગી જાવ, 1 થી 3નો બ્રેક લ્યો, 3 થી 6, 6 થી 6:30નો બ્રેક, ને 6:30 થી 8:30, અને પછી અડધી કલાકનો બ્રેક લઈને 9 થી 11, આવી રીતના 10-11 કલાક કામ કરશો તો આ 4 દિવસમાં આખું ગુજરાતી ફિનિશ થઈ જશે અને તમે મેક્સિમમ માર્ક્સ પ્રાપ્ત કરી શકશો. સો ડિયર સ્ટુડન્ટ્સ, એના લાઈવ લેક્ચર પણ આવશે, પણ એ લોકોને જ ખબર પડશે જેને ચેનલ સબસ્ક્રાઇબ કરી હશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, વિડીયો લાઇક કરો, અને સમત્વ 11-12 સાયન્સ માટે જક્કા સ્કૂલ છે, ફોર્મ ન ભર્યું તો ભરી લો. અને બાકી હું તમારા સાથે એક્ઝામના છેલ્લા દિવસ સુધી છું કે જેથી કરીને તમે લોકો સારા માર્ક્સે પાસ થઈ શકો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સરસ મજાના ઇન્ફોર્મેશન સાથે, ડાઉટ સોલ્યુશન માટે, આઈએમપી માટે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.